સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 9મું પાડાખારનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી 5મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા છે, જે એવો હોય તેને સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તોનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે, આ ગોપીઓની ચરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થાઉં. અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તોનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કોઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. એતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે ને એ જ માયા છે તે જાણવી ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય ને રૂએ ત્યારે મૂંઝવણ થાય ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે? કાંઈ પણ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અનંત કોટી બ્રહ્માંડ છે તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 1000 વર્ષનો ખીજડો હોય તેને સાગરિયું થાય છે ને 5 વર્ષનો આંબો હોય તેને કેરિયું થાય છે. તે તો દ્રષ્ટાંત ને એનું સિદ્ધાંતો એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે ને તેને સંગે એ ટાઢું કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય
ને કુળ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે ને તેને સંગે તો ટાળું થઈને સુખ્યો થઈ જાય છે. માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો અને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું છે, 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય ને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ મોક્ષ છે, માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી. બહુ જ મોટો લાભ થયો છે તેને સાચવવો. નિકર જેમ ચિંતામણીને કોઈક આંખમાં ધૂળ નાખીને લઈ જાય તેમ લઈ જશે ને ભગવાનનો એટલો પરચો છે જે ભગવાન વિના બીજાથી આટલા જીવના અંતર શુદ્ધ થાય નહીં. ભગવાન હોય તે અંતર ઝાલે ને આ તો બહુ જ લાભ થયો છે. તે શું છે? મહારાજનું પ્રગટ થાવું ને તેવામાં આપણો જન્મ થયો ત્યારે આ વાતો મળી છે તે તો બહુ જ લાભ થયો છે એમ ઘણી વખત કહ્યું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે. તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે પ્રભુ મળ્યા તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા ને તપ કરેથી ક્રોધી થવાય છે. પૂર્વે દુરાસાદિક તપ કરીને ક્રોધી થયા છે એમ કોઠારમાં વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે જ્યારે હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગુમડું થયું હતું. તેની પીડા ઘણી થઈ. તે વખતે જાગ્રતમાં અર્ધરાત્રિને સમયે મહારાજ પધાર્યા ને મને દર્શન દીધા. તે પીળું પિતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પિતાંબર ઓઢ્યું હતું ને મસ્તકને ઉપર દક્ષિણી પાગ ધારી હતી ને લલાટને વિશે કેસરચંદની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો ને ચાખડીઓ ઉપર ચડ્યા હતા. એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પ્રોવાઈ ગઈ ને પછી ગુમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઈ. પછી મહારાજ પણ હસીને અદૃશ્ય થઈ ગયા. પછી તે દાડેથી તે મૂર્તિ અખંડ દેખાતી. પછી જ્યારે અલય્ય મોડે મહારાજના અમે પ્રથમ દર્શન કર્યા ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ બે એક થઈ ગઈ. એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મેં મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય કર્યો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે સભામાં વિધાત્રાનંદ સ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા છે આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો, હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે, પણ કહ્યા વિના સમજાય નહીં, પછી બહુ ખોટ જાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે જાજી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તો 1000 વર્ષનો ખાટલો ને 100 વર્ષના ડચકા. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામ. ટ્રેક 48 હરિરીજાની રીત મહિમા સમજવો. હવે ત્યાં દાસી થઈને રહેજે તું દીન દયાળની. કે દાસી થવાનું, આપણે દાસ થવાનું. મેં એમને વાત કરી દાસના દાસ થવાની વસ્તુ છે કે અહીંયા આપણે તો કંઈક મેળવવા માટે આવ્યા છે ને, કંઈક મેળવવા આવ્યા હોય તો માન મૂકવું જ પડે. પણ હવે જેમ મેળવવાનું છે ત્યાં માન આવે તો શું થાય? પરીક્ષિત રાજાને શું થયું કે ઋષિના આશ્રમમાં ગયો, હું રાજા છું, મારું સન્માન થવું જોઈએ અને મને સારી રીતે વ્યવસ્થા થવી જોઈએ. આટલા ઋષિ બિચારા ધ્યાનમાં હતા, એ ભગવાનના ધ્યાનમાં બેઠા હતા. એને કંઈ ખબર નથી કે રાજા આવ્યો છે કે શું આવ્યો.
એ પોતે ભગવાન અંદર તલ્લીન હતા. એને થઈ ગયું હું રાજા છું ને બાવો માખા મીચીને બેહી રહ્યો છે, મારું સન્માન નથી કરતો. પેલા એનો ગુણ આવી ગયો, અભાવ આવી ગયો, અને એના બાદ શબ્દો ત્યાં હાફ મરેલો હતો એના ગરમ નાખ્યો, ત્યાં લાગનો છે. એના પછી શિષ્યોએ જોયું કે આ ગુરુ તો ધ્યાનમાં છે, આ રાજા એના અભિમાનમાં આવું કહ્યું, જા 7 દિવસમાં તને સાફ કરે છે અને તારું મૃત્યુ થશે. એટલે થતી, એટલે કેમ એક માન જ આવ્યો કે ભાઈ રાજા હોય કે પ્રજા હોય, ભગવાનના દરબારની અંદર તો બધા સરખા છે. ત્યાં જાય છે તો પછી આપણે એનું માન સન્માન નહીં રચવું જોઈએ, આપણે જ્ઞાન લેવા જઈએ છીએ અને ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. 2 વસ્તુ માટે જ જઈએ છીએ. ત્યાં જઈને કઈ છે આપણા તીર્થોમાં જઈએ છીએ બધું, ત્યાં કંઈ આપણું સન્માન જોઈતું છે, કારણ કે આપણે બધા તીર્થમાં દર્શન કરવા જઈએ છીએ, સમાગમ કરવા જઈએ છીએ. એ દ્રષ્ટિથી જતા હોય પછી ત્યાં ક્યાંથી, પણ જ્યાં આગળ માન મૂકવું છે એ માનની ઈચ્છા થઈ, જેના થકી આપણી મોટપ છે. ભગવાનને સંત થકી આપણે મોટા થયા, બુદ્ધિશાળી થયા, ગણ્યા ભણ્યા, અનેક રીતે આપણે આગળ વધ્યા. હવે અહીંયા કંઈ માન હોતું નથી લેવાનું, પણ એ રીતે ત્યાં માની છે તેટલું બધું થઈ જાય. એટલે કહે છે કે દાસી થઈને રહેજે તું દીન દયાળની, ભગવાનના દાસ હતા. ભગવાન આગળ બધા આપણે નાના છે, અને ભગવાનને આગળ તટાર થઈને ઊભો રહે તો પછી કંઈ ભગવાન રાજી થાય? એ તો મૂકી કીધું, ભગવાનને પગે લાગવાનું, નમસ્કાર કરવાના અને દંડવત કરવાના, કારણ કે એ તો આપણા બધું આપનારે છે. તો એ રીતે દાસ થઈને રહેવું, સેવક થઈને રહીએ તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. તો દાસી થઈને રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો ભાગ. કે ભાઈ જો અહીંયા પાછું આ મંદિરમાં આવ્યા હોય અને ત્યાં આગળ નીચામાં નીચી સેવા આપણને મળે, કે છે ને આ જોડા મૂકવાના, બધા મૂકે છે ને છોકરાઓ જોડા મૂકવાના, એ સેવા મળે તો જાણો કહું ભગવાનના ભક્તના જોડા હચવાના મળે. આ બધા જમતા હોય એના પતરાનો ઉપાડવા મળ્યા હોય તો જેને મોટી સેવા મળી ગઈ. ચોક સાફ કરવા મળ્યો તો ગુણાત્યાંત ચોક વાર્તાને મોટા મહંત અને 300 સાધુ જેની નીચે ને એટલી બધી એમની પ્રતિષ્ઠા, બધી સાધુતા બી થયું, પણ ચોક દરરોજ વારે. જે ચોક મંદિરનો બધા દરરોજ વારતા હતા, એટલે એ મોટા માન મૂકી દીધું. એટલે એવી રીતે દીન દયાળ દાસી થઈને રહે, દીન દયાળની નીચી ટેલ. આ નીચી ટેલ ગાય ભગવાન કૃષ્ણ છે અને પાંડવોનો યજ્ઞ થયો. હવે યજ્ઞ થાય એટલે દરેક બધા ઘણા માણસો આવ્યા, એટલે રાજા મહારાજાઓ બધા, એટલે બધાની સેવા આપે ને, કે આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો કોઈકને કંઈક સેવા આપીએ, કોઈકને ઉતારાની આપીએ, કોઈકને મોટરની આપીએ, કોઈકને બીજી વ્યવસ્થા જમવાની, કોઈને પીરસવાની, એ બધી આપણે બધા ભગાવાલાને વહેંચી દઈએ છીએ, ઉતારા કરવાની. એમ કૃષ્ણ પરમાત્મા પણ યજ્ઞમાં ગયા તો એમને પાંડવોને યજ્ઞમાં શું સેવા આપી કે બધા જે રાજા મહારાજ આવે છે એના પગ તમારે ધોવાના, પાણી રાખી લોટો લઈને પગ ધોવાના, અને એ બધાને પછી જમે એનો પતરાળો તમારે ઉપર લેવાનો. ભગવાને આ સેવા સ્વીકારી દીધી. સ્વીકાર હું ભગવાન છું એટલે તમે મને આ સેવા આપો છો, તમે શું રહે? તો ભગવાન કંઈ નીચા થઈ ગયા? કૃષ્ણનું ભજન થાય છે અત્યારે, થાય છે કંઈ થયું? એના કે હલકા થવાથી જો આપણું માન જતું હોય, એ નથી હલકા થવા માન વધે છે. એ કૃષ્ણ પરમાત્માનું ભજન થાય છે. બાકી બીજા કેટલાય રાજા મહારાજા પગે ધોવડાય બધા તેને કોઈ પૂછતું નથી. તો ભગવાને કર્યું એ પ્રમાણે બરોબર વ્યવસ્થિત કરીને પતરાને ઉપાડી, આઠા ઉપાડીને બધાને મૂકી આવ્યા. તો કહેવાનું શું છે કે એ નીચી ટેલ હતી, એ પણ એમને સ્વીકારી. તો નીચી ટેલ મળે તો મોટા ભાગ સમજો. કોની ટેલ છે? ભગવાનની. આ કોઈ સામાન્ય વ્યક્તિ જ નથી. સામાન્ય વ્યક્તિને આપણે વિચારો કે એને શું લેવો, પણ જે ભગવાને આપણા પછી એ ભગવાનની સેવા છે, તો એની સેવા મળે એને માટે આપણે રાજી થઈને કરીએ તો ભગવાન રાજી. નીચી ટેલ મળે તો માને ભાવ્યું. ભવ બ્રહ્માદિક દેવોને પણ આ વસ્તુ મળતી નથી, એવી સેવા મળે છે. મોટા મોટા છે તો આ સેવા ભગવાનની સેવા મળે નહીં. એ સેવા આપણને મળે, જે સેવા મળે તો કરવી રાજી. ભગવાન પાસે બેસવું એ પણ મોટા ભાગ છે, સમજ્યા રાણા? આ સભામાં બેસવું એ મોટા ભાગ હોય તો બેસાય એવું છે, નકર બેસાય ને અક્ષરધામની સભા. હવે અહીંયા આગળ એટલે કહ્યું કે પુરુષોત્તમ ભગવાન જ્યાં આગળ બેઠા હોય સાક્ષાત, અને એમની સભામાં જઈને આપણે અહીંનો એક મોટા વડા આવ્યા હોય એની સભામાં બેસવાનું મળે, કેટલું આનંદ થઈ જાય. તો ભાગ છે કે આજે આપણે સાવી ગયા હતા, મોઈ સાહેબની સભામાં ગયા હતા, અને એ બધું થઈ જાય. બધી અમારા લંડનમાં બધા રાની છે, અને પછી પેલા હું મોટા સાહેબ હોય, પેલા બધી અમેરિકામાં પિન્ટલ સાહેબ છે, એને મળવામાં કેટલું થઈ જાય. આપણે પ્રિન્સ ચાર્લ્સ છે ને, પ્રિન્સ ચાર્લ્સ, એની સાથે ભોજન લેવાના પૈસા હતા $1700 કદાચ, 1700 પાઉન્ડ દરરોજ. જો એની જોડે જમવાનું મળે તો 1700 પાઉન્ડ આપવાના. લ્યો, ભાગ્ય માની દીધું કે એની જોડે ચાર્લ્સની જોડે જમવાનું મળે. ચાર્લ્સ કોણ? પણ કહેવાનું શું, એવા ચાર્લ્સો કેટલાય રખડતા હોય, પણ આ તો મનમાં એમ છે કે એની સાથે બેસવાનું મળ્યું. એનો બધું એની પૈસા આપીને લોકો જમતા હતા, એની જોડે બેઠવાનું મળ્યું, બીજું ત્રીજું ગયા. અમે ગયા એને મળી આવ્યા, બધું ખરખરો કરી આવ્યા. કહેવાની વસ્તુ શું છે, પણ એમાં કંઈ બહુ મોટી વાત
એટલે આ પણ માણસને એમ થાય કે હા હા બહુ ભાગ્ય થઈ ગયા આપણો મોટા જબરજસ્ત કે આવા માણસની આપણે જઈને બેઠા. બરોબર છે, પણ બેઠા કે એમાં શું આપણે મોટી વસ્તુ છે, આ લોકની વસ્તુ છે. તો એની સભામાં જો આપણને એટલો મહત્તા સમજતા હોય આ લોકના માણસને, તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ. આમાં તો એના એક રાજ છે, રાજના જેવા તો અનંત, આવા મૃત્યુલોક જેવા તો અનંત લોક છે. અનંત એના 14 લોકનું બ્રહ્માંડ છે. 14 લોકના બ્રહ્માંડ જેવા તો અનંત બ્રહ્માંડો છે. આજે વિજ્ઞાન કે નિહારિકા છે કે નિહારિકા બીજે નિહાર જતા વર્ષો થઈ જાય. એટલા બ્રહ્માંડો છે, એના અધિપતિ છે. જેટલું એની પાસે સંપત્તિ એટલી સત્તા છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ કરે. આપણી સત્તાઓ શું છે? આપણે શું રાજા મહારાજા અત્યારે બધા છે, કિંટલ સાહેબ હોય કે બીજા એમની પાસે શું સત્તાઓ? એના કરતા અનંત ઘણી સત્તા જેની પાસે છે. હવે એની પાસે જઈને આપણે માગીએ કે અમે આમ ને તેમ ને બીજું દેખાડીએ. સોનાનો પર્વત છે અને વીટી પહેરીને જાય રાણા, હો જુઓ, એટલે હોનાનો પર્વત છે તારે વીટી શું હિસાબમાં છે? તું વાત કરે છે હોનાની વીટી પહેરીને આમ બતાવે. હોનાના પર્વત આગળ બેવાનો, હોનાનો પર્વત જ આખો છે. જેટલી વીટીઓ એમાંથી નીકળે, હજારો ને કરોડો નીકળી જાય. તો એનો મનમાં આમ પોરે કે મારો ભાગ, ભાઈ એવું નથી. આ મોટા એટલે ભગવાન આગળ આપણે હાવ નાના છે. ગમે એટલા મોટા હોય તો ભગવાન આગળ આપણે નાના છે. તો એ રીતે એના થઈને આપણે રહેવું કે એની જે સેવા મળી એ મોટા ભાગ આપણે સમજવા. એ સભામાં બેસવાનું મળ્યું, એમના દર્શન થયા, એ મોટા ભાગ સમજવાનું. ભગવાનની સાથે દરરોજની પ્રીત નવી નવી કરી પ્રીત, દરરોજ આપણે નવું થવું જોઈએ. ભગવાનના દર્શન કરીએ તો આજે બહુ સારા દર્શન થયા. જો કે મારે કે ઓહો આજે બહુ દર્શન તો વાઘા એ પહેર્યા હોય, બીજે દાડે પહેર્યા, આગલે દાડે પહેર્યા જ હોય, પણ સ્વામી કે બહુ દર્શન થાય, અલૌકિક દર્શન થાય, દિવ્ય દર્શન થાય. એટલે શું નવીનતા. જો ભગવાનને આપણે મોટો સમજ્યા હોય તો પછી એને આપણા ઉપર શંકાની વાત નથી. ભગવાનની મહત્તા છે કે એમના દરરોજના નવા નવા દર્શન થવા જોઈએ. આપણે દરરોજ વસ્તુ ખાઈએ છીએ એની જ ખાઈએ છીએ ને, તો એક આજ તો મને બહુ ટેસ્ટ આવ્યો, બહુ સરસ વસ્તુ બની, દરરોજ એની જ છે ને, એ ઘઉં ચોખાની જ બને, બીજું કંઈ નથી બનતું. પણ માણસને એનું જેમ નવીનતા લાગે છે એમ ભગવાનના દર્શનની પણ નવીનતા લાગે. પણ ક્યાંક તો જઈએ છે તો પેલા કાલે ભાગા પહેર્યા હતા ને એના એ જ છે, અને એનું એ જ છે, બીજું કંઈ છે નહીં. એ સિયાંશમાંથી કંઈ આગા પાછળ થતા નથી, એના એ દર્શન થાય, બીજું કંઈ થાય છે. અને આપણે એવી વસ્તુ મને પણ ભગવાન છે એ બધું કરે છે. એ હુવે છે, બે છે, ઉઠે છે, આગા પાછા બધું થાય છે. આપણે જોતા નથી, એટલું જ વસ્તુ છે, બાકી દેખાય જ બધું. એટલે કહેવાનું શું છે કે આપણે આ દુનિયાની મહત્તા પણ ભગવાનની મહત્તા સમજાતી નથી. તો એ પણ નવીનતા હોવી જોઈએ કે આજે હું દર્શન ગયો મને બહુ અલૌકિક દર્શન થયા. કારણ કે આપણને અલૌકિકતા લાગે છે. આ દરેક વસ્તુ તમે જોવા જાઓ છો એની એ જ વસ્તુ હોય. જોવા જાઓ, ટીવીમાં દરરોજ જુઓ છો, ટીવીમાં શું પેલા ચિત્રો આગળ પાછા ફરતા હોય, આમાં આગું પાછું બીજું નાટારંગ બધું આવે, એટલું જ કે બીજું. હવે નાટારંગ જુઓ તો બજારમાં ચાલે કેટલો નાટારંગ છે કે નથી? બધો ઘણો છે, બધી જાતના નાટારંગ થાય. એની એ જ વસ્તુ છે, પણ પાછું આપણે જોઈએ કે એને એની વસ્તુ જોઈએ. એટલે કહેવાનું શું, ઘરમાં તમે જુઓ તો ઘરમાં બધું નાટારંગ ચાલે છે ને આપણે, પણ માણસને પેલી નવીનતા લાગે આ લોકની, પણ ભગવાનની નવીનતા નથી લાગતી. જે નવીનતા જુએ છે એની અંદર પણ નવીનતા જોઈએ કે આજે મને બહુ દર્શન સારા થયા, મને આજે બહુ સરસ રીતે એ થયું. એવી રીતે આપણે નિત નવા દર્શન, નિત નવીન ભાવના આપણી હંમેશા પ્રગટ થાય. હવે બીજાનું સન્માન દેખીને પાછા દાજીએ કે હો આનું સન્માન થયું, હું રહી ગયો. ભલે થયું એનું શું હતું? એને ભગવાને મોટા કર્યા છે કે એને કંઈક સારું કાર્ય કર્યું છે તો કોઈ સન્માન થાય, મને સન્માન થાય એટલે આપણે રાજી થવું જોઈએ. પણ મારું ના થયું ને એનું થયું, એટલે દાજવાની જરૂર નથી. કોકને ત્યાં સારું ફ્રીજ આવ્યું હોય ને તો એ રાણા ચટપટી થાય કે સારું એને ત્યાં ક્યાંથી આવ્યું. એનો બંગલો જોઈને પોતે દાજે, મારો બંગલો કરીને બેઠો છે ને, ઓહો, પણ તારે શું તેમાં? આપણા ઘરમાંથી પૈસો ગયો છે, આપણે કંઈ મહેનત કરવી પડી છે, એને ભગવાને આપ્યું છે ને એને બનાવ્યું છે. પણ એવી વસ્તુ જોઈને દાજે, એવું સન્માન જોઈને દાજે. પણ એને પાછું સન્માન થાય એનું પાછું કંઈક લખીને એનું સન્માનને ખંડન કરવા માટેનો પ્રયત્ન થાય. કેટલી જાતના બધા કાગળિયા, છાપણ, બાપણ બધું ચડાવી નાખે, બીજાને બે આબરૂ કરી નાખે. એવો માણસની કાંઈક ઈર્ષા વસ્તુ એવી છે. એટલે કોઈનું સન્માન જોઈને દાજવું નહીં. ભગવાન છે દરેકને કંઈ આપ્યું છે, સારું છે, આપણે એવું કરો તો આપણે આગળ વધવું છે. મારે ઈર્ષા કરવી તો નારદ રહ્યા જેવી. નારદને તુમરું બે જણા હતા, ભગવાન વિષ્ણુ આગળ પેલી પોતે સંગીત કરીને ગાન વિદ્યા કરવા ગયા. બહુ સરસ રીતે, નારદજી તો બહુ હોશિયાર હતા ગાન વિદ્યાની અંદર, એમને બહુ સરસ રીતે કર્યું. તુમરું એ પણ બજાયું. ભગવાને કહ્યું કે આ તુમરુંના જેવું નથી આવડતું. નારદજીની ઈર્ષા થઈ કે હું મોટો, વર્ષો સુધી હું આ ગાન વિદ્યા કરું છું, તમારી આગળને આટલું બધું સરસ રીતે મારી ગાન વિદ્યા આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ.
બધા કેટલા માણસો મારી પ્રસિદ્ધિ કરી નાખીને તમે આ મને એ લલકો પાડી દીધો. આ 2 પૈસાનો હોય, શું નામ, તુમરું 2 પૈસાનું. હવે એની હલકે જ નાખી એટલે પછી મહારાજ ભગવાને કહ્યું પણ એના જેવું તો નથી આવડતું. એ ગયા ઉપડ્યા ને પાછા શીખી આવ્યા. 2-5 વર્ષ શીખી બરોબર સારું. પછી આવ્યા, પેલા આવ્યા 2 આવ્યા. પછી કહ્યું બહુ સરસ રીતે ગાન, જરા વિશેષ રીતે. ભગવાન કહે હજુ તુમરું જેવું નથી આવડતું. વળી પાછો મનમાં ઊભો થઈ ગયો. વળી ગયા તે 7 મન્વંતર સુધી. કેટલા મન્વંતર? કેટલા એના સમય બહુ મોટો થઈ ગયા. ત્યાં સુધી ગાન વિદ્યા શીખ્યા. ભગવાન આગળ જઈને કહ્યું, ભગવાન કે નથી આવડતું. ભગવાન કે અમારે કરવું શું પણ આવે? આ તો બધું છેલ્લું થઈ ગયું ઠેઠ સુધીનું, કે બધું જેટલું શીખવા જેવું બધું શીખીને આવી ગયું. આનું શું? ભગવાન કે એક જ ઉપાય છે, તુમરું પગે લાગો. આ તુમરું છે ને પગે લાગો, મને તારા જે વિદ્યા આવડે એટલું જ. શું? માન. આ માન મૂકવાનું ભગવાને કહ્યું. તમે મૂક્યું. જેના ઉપર ઈર્ષા છે એની પાસે વિદ્યા શીખો. જેને તમને છે એના પાસે તમે વિદ્યા શીખો એટલે તમારી વિદ્યા સંપૂર્ણ થઈ કહેવાય. એમ આપણે છે કોઈ સારો આગળ વધતો હોય તો એના જેવો આપણે પ્રયત્ન કરો. એના જેવો આપણે કંઈક એ થાય તો ભગવાન આપણા પર રાજી થાય. પણ એનું ખોટું કરીને આપણે કરવા જે થાય નહીં. કોઈનું ખોટું કરીને આપણે સારું થાય, કોઈનું ભલું કરો તો આપણું ભલું થાય, કોઈનું સારું કરો તો આપણું સારું થાય. પણ આ તો કોઈનું બુરું કરે તો આપણું બુરું થાય. તો એ અહીંયા કહે છે કે આપણે કોઈનું સન્માન દેખીને દાઝવું નહીં. મગન થઈને ભગવાનને રાજી થઈને આપણે સેવા કરવી. ભગવાન રાજીને રાજી. સહજાનંદ સ્વામી મહારાજ.